વાઘોડિયા તાલુકાના ગૌરક્ષક ટીમના યુવાનોએ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌમાતાની હત્યા થતી અટકાવવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 27 એપ્રિલ સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વાઘોડિયા તાલુકાના વાઘોડિયા સહિત ગુલાત, જરોદ, નવારામપુરા ગામના ગૌરક્ષકના યુવાનોએ ગૌ હત્યા થતી બચાવવા તેમજ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેને લઈને વાઘોડિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દેશના મહાન સંતો, મહંતો, ગૌરક્ષકો તેમજ આપણી સંસ્કૃતિ સમાન ગૌ માતાની સુરક્ષા, સેવા તથા ગૌ માતાને સન્માન મળે અને સમગ્ર ભારતમાં ગૌ હત્યા સંપૂર્ણ નાબૂદ થાય તેવા પ્રયત્નો સાથે તાલુકાના યુવાનો ભેગા મળી મામલતદારશ્રીને પત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે આવેલા યુવાનો દ્વારા ગૌ હત્યા અટકાવો, કતલખાના બંધ કરો તેમજ જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। રિપોર્ટર મુકેશ પરમાર, વાઘોડિયા। जय श्री राम, जय गौ माता। हिंदू हो तो हिंदू बनना सीखो। कंधों से ऊंची छाती नहीं होती, धर्म से बड़ी कोई जाति नहीं होती। अरे दीपक ही नहीं बचा तो बाकी का क्या करोगे? अरे हिंदू धर्म ही नहीं बचा तो जाति का क्या करोगे? हिंदू धर्म ही नहीं बचा तो जाति का क्या करोगे? जय गौ माता, जय श्री राम। कतलखाना बंद करो, कतलखाना बंद करो। जय गौ माता, जय गौ माता, जय गौ माता, जय गौ माता। गौ सम्मान आह्वान अभियान अंतर्गत वाघोडिया मामलतदार कचेरी साहेबश्रीने प्रार्थनापत्र आपवा माटे गौरक्षक दળ तथा जरोद गामना अग्रणी नेताओ અને ગુતાલના બી આજુબાજુના ગામના યુવાનો અહીંયા આવેદનપત્ર આપવા આવેલ છે, જેથી ગૌ માતાની રક્ષા થાય, કતલખાને ગાયોનું બંધ થાય અને ગાયને સન્માન મળે, રાષ્ટ્રીય માતા તરીકે દરજ્જો મળે તે માટે અમારા અથાગ પ્રયત્ન છે। તે માટે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા યુવાનો રજૂઆત કરવા માટે આવેલ છે।